તો ફાઇનલી મિત્રો આપણે મૂકી દીધા છે 5-7 વીઘાના કપાસમાં. જોઈ શકો છો હજી કપાસમાં પોદા આવી એમનો મસ્ત છે. ઓલપાથી ભેંસો આવે ત્યાં સુધી આપણે ઘડીક આકલવાના છે. ફાઇનલી મિત્રો સાંજના વાગી ચૂક્યા છે 5 એટલે નીકળી જશે મેં ગયો લઈને ઘર તરફ. તો જોઈ શકો છો આગાને ઉતાવળ થઈ ગઈ ફૂલ. દ્વારકાધીશ મારા બધા મિત્રોને આ સવારના 9 વાગ્યાને આપણે નીકળી ગયા છીએ અત્યારે ગાયો સરાવવા માટે. તો જોઈ શકો છો આપણી ગાયો પાછળ આવી રહી છે અને આપણે જઈ રહ્યા છીએ અત્યારે ગાયો રોડ ઉપર ડાટો કર્યો છે જબરાભાઈ. ફાઇનલી મિત્રો અત્યારે આપણે મૂકી દીધા છે ગવાણમાં. જોઈ શકો છો 5 વીઘાનું ગવાણ છે. એમાં ગાયો સરી રહી છે. બીજે ખડ પડશે આગળ વેલ પર પીલા છે જાહેરના. હાલો તો ત્યાં જઈને વિડીયો બતાવું તમને. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ જાહેર વાયામાં ને પીલા થઈ ગયા છે. તો આ પીલા આપણે ખવડાવવા આવ્યા છીએ ગાયોને. તો આમાં આપણે સારવાના છે અને વેલપા ગવાણ છે એમાં બીજે સારવાના છે. તો બની રહીજો આપણા બ્લોગમાં. વેલપા હારા પીલા છે ઉપર જોઈ શકો છો. તો પીલા સારશું આપણે આજ. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો. જોઈ શકો છો આપણે એવા ત્યાં શેઠો બેઠો લીલો હારો છે પીલા વાયામાં. આ બીજા આપણે સારવાના છે. તો બની રહીજો આપણા બ્લોગમાં. ફાઇનલી મિત્રો અત્યારે વાગ્યા છે 10 અને ગયો ધીમે નીકળી ગઈ છે આમ બારી. કારણ કે લઈ જવાના છે આપણે કપાસ વાયામાં. તો બની રહીજો આપણા બ્લોગમાં. ફાઇનલી મિત્રો આપણે જે ગવાણમાં હતા ત્યાં પીલા સારીને ગવાણ સારીને હવે નીકળી ગયા છીએ આગળ કપાસ સરાવવા માટે. તો જોઈ શકો છો આપણે નીકળી ગયા છીએ ગયો લઈને. ફાઇનલી મિત્રો આપણે મૂકી દીધા છે જોઈ શકો છો કપાસમાં. તો બની રહીજો આપણે બ્લોગમાં. તો આપણે મીચ્યા તે કપાસ જોઈ શકો છો તમે. જીંડવા છે કોકો ને 10 વીઘાનો કપાસ છે. આમાં સરાવવાના છે આપણે. બૂસો હારો છે પાંદડા. આપણે મીચ્યા તે કપાસમાં વેણે બૂસો હારો છે. તો આમાં આપણે સરાવવાના છે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે 12 વાગ્યા એટલે નીકળી ગયા છે વેવડે ગાયોને પાણી પાવા માટે. તો જોઈ શકો છો ગાયો પાછળ હાલી આવે છે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ વેવડે અને ગાયોને પાણી પાઈ રહ્યા છીએ. ગાયોને પાણી પાઈ અત્યારે આપણે ગાયોને વેવડે પાણી પાઈ નીકળી ગયા છીએ ગાયો બેહારવા માટે. તો જોઈ શકો છો ગાયો પાછળ હાલી આવે છે. આપણે જવાનું છે બેહારવા. તો બની રહીજો આપણે બ્લોગમાં. અત્યારે આપણે આવી ગયા છીએ આ અહીંયા બેહારવા માટે હનુમાનજીના મંદિર પાસે. તો ફાઇનલી મિત્રો આપણે અહીંયા 2:30 વાગ્યા સુધી ગાયો બેહવા દેવાની છે. ગાયો બેહી ગઈ છે. 2:30 વાગ્યા સુધી બેહવા દેવાની છે. તો બની રહીજો આપણે બ્લોગમાં. ફાઇનલી મિત્રો બપોરના વાગી ચૂક્યા છે 3 એટલે નીકળી ગયા છીએ મેં ગાયો સરાવવા માટે. તો જોઈ શકો છો આગળ હરીભાઈ જાય છે ગૌ લઈને. પાછળ આપણી ગૌ હાલી જાય છે. તો બની રહીજો આપણે બ્લોગમાં. આપણે આવી ગયા છીએ અત્યારે ગવાણમાં ને આગળનો કપામ છૂટા મૂકવાના છે. એમ પણ હરીભાઈ ઊભો છે વાટે. ઓલપાથી ભેંસો આવે ત્યાં સુધી આપણે ઘડીક આકલવાના છે. એટલે મિત્રો આપણે મૂકી દીધા છે અત્યારે આ કપાસમાં. તો ફાઇનલી મિત્રો આપણે મૂકી દીધા છે 5-7 વીઘાના કપાસમાં. જોઈ શકો છો હજી કપાસમાં પોદા આવી એમનો મસ્ત છે. આ કાંઈ વીણાયમ હતા ને માવઠાના કારણે ગવન ચોંટી ગયા એટલે કીધું સારી ગયો એટલે આપણે આવવા દીધા છે આમાં. તો બની રહીજો આપણો બ્લોગમાં. લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આમાં આપણે સરાવવાના છે 5 વાગ્યા સુધી. તો આપણે જે કપાસમાં મૂક્યા છે તેમાં જોઈ શકો છો તમે જીંડવા અને પોદા પણ એમનો મસ્ત છે ગોવડા. બેઠે ખડબડ સારું છે. ફાઇનલી મિત્રો સાંજના વાગી ચૂક્યા છે 5 એટલે નીકળી ગયા છીએ મેં ગયો લઈને ઘર તરફ. તો જોઈ શકો છો આગાને ઉતાવળ થઈ ગઈ ફૂલ. આપણે આવી ગયા છીએ ગામના પાદર ગાયો લઈને અને અજરુભાઈ અહીંયા ટાંકો ભરે છે. તો એ ટાંકો પી નાખશે આપણે એવડે વહી જઈએ. ફાઇનલી મિત્રો 100 વાગ્યાના આપણે આવી ગયા છીએ ઘરે. તો જોઈ શકો છો ગાઉ આપણા વાડામાં એન્ટર થઈ ગઈ છે. તો બની રહીજો આપણો બ્લોગ મને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફાઇનલી મિત્રો આપણે અત્યારે શક્તિમાંથી ચડી ગયા છીએ. જોઈ શકો છો નળિયા નડી ગયા પૂળા. તો આપણે અહીંયા બેઠા ખડકી નાખવાની છે અહીંયા ઠેઠ હોય એની ઉપર જ શું હોય છે. અને પરસો રેપઝેપ થઈ ગયો છું. જોઈ શકો છો એમ્પા ઠેઠ નળિયા અડી ગઈ છે. જે એમ્પા નહીં થડી આવડે ભરવાની છે અહીંયા. અને અહીંથી પૂળા આવશે અને આપણે ભરવું. તો આ જગ્યાએ આપણે ભરી દેવાની છે અને પરસો રેપઝેપ થઈ ગયો છું. તો બની રહીજો આપણો બ્લોગમાં અને કહેજો આમાં કેટલા પૂળા હેમાય છે. મિત્રો આપણે ખડકી નેઠે ઉતરી ગયા છીએ. જોઈ શકો છો ઠેઠ નળી અડડી દીધી બીજી બાજુ આમથી અને આમ સુધી ઠેઠ સુધી નળી અડડી દીધી. તો તમારે કોમેન્ટ કરવાની છે કે આમાં કેટલા પૂળા હમાડ્યા છે. તો કયા કોમેન્ટ કરી નાખો.
નક પછી હું કહીશ તમને કે કેટલા પૂળા હમાડ્યા. અને આજના વિડીયોને આપણે અહીંયા અંત આપીએ. તો જય ઠાકર અને જય દ્વારકાધીશ. વંદે માતરમ.